અરવલ્લી જિલ્લામાં ક્વોરી ઉદ્યોગની હડતાળ યથાવત છે અને ક્વોરી માલિકોએ કલેક્ટરને આવેદનપત્ર આજે આપી અને રજૂઆત કરી છે અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રાખવાની ચીમકી પણ આપી. અરવલ્લી જિલ્લાના 80 ક્વોરી માલિકો અને 150થી પણ વધુ લીઝ ધારકો હડતાળમાં જોડાયા છે. તો અરવલ્લીમાં હજુ પણ ક્વોરીના ઉદ્યોગની હડતાળ યથાવત છે અને ક્વોરી માલિકોએ આજે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી હડતાળ યથાવત રહેશે અને જિલ્લાના 80 ક્વોરી માલિકો 150થી પણ વધુ લીઝ ધારકો આ હડતાળમાં જોડાયા. રાજકોટમાં લિફ્ટ બંધ થવાની ઘટના બની જેમાં એક યુવક ફસાયો છે. યાજ્ઞિક રોડ પર ફ્લેટમાં લિફ્ટ બંધ થવાને કારણે આ યુવક તેમાં ફસાઈ ગયો. ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળ પર પહોંચી યુવકને લિફ્ટમાંથી બહાર કાઢવામાં આવ્યો છે. લાઇટ જતી રહેતા અને જનરેટરમાં ડીઝલ ન હોવાના કારણે આ લિફ્ટ અટકી પડી હતી જેમાં આ યુવક ફસાયો હતો